3 દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની શક્યતા છે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અન્ય ત્યાં તમામ ભાગોમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। દિવાળીના તહેવારોમાં પણ રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 18 થી 30 ઓક્ટોબર સુધી વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। નવા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના ભાગોમાં તારીખ 6 થી 8 કે ક્યારેક 9 તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગો, મહેસાણાના ભાગો તેમજ રાજસ્થાનના સંલગ્ન ભાગો, રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હાલમાં 18 ઓક્ટોબરથી લગભગ 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વાદળવાળું કે માવઠું થવાની શક્યતા રહેશે। નવેમ્બરમાં લગભગ 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષોભ નવેમ્બરમાં મજબૂત આવવાની શક્યતા રહેશે। એટલે દિવાળીની આસપાસના દિવસો ત્યારબાદ લગભગ માગસર મહિનાની શરૂઆતના દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે।